દિવાળીના 2 અઠવાડિયા બાકી છે ત્યારે સુરતમાં વસતા પરપ્રાંતીય ભાઈઓ વતને જવા માટે નીકળ્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની લાંબી લાઇન જોવા મળી રહી હતી, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ અને રેલવે પોલીસે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો। ગત વર્ષે માત્ર એક જ દિવસમાં 60,000 જેટલા લોકો ઉધના રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા, પરંતુ આ વર્ષે તેમાં બિહાર વિધાનસભાની ચૂંટણી પણ જોડાઈ, જેના કારણે મતદારોની સંખ્યામાં જબરજસ્ત વધારો થવાની સંભાવના છે। આ ટ્રિપલ દશહરાને કાબૂમાં લેવા માટે ક્રાઉડ મેનેજમેન્ટની ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે। અને દિવાળીને ધ્યાનમાં રાખી ઉધના રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરોનો ઘસારો જોવા મળતો હોય છે, કારણ કે વેકેશન હોય છે અને બીજી તરફ બિહારની ચૂંટણીને લઈને પણ પ્રાંતિયો જે છે તે વતન જતા હોય છે। ત્યારે કઈ રીતેની વ્યવસ્થા કરવામાં આવી છે, પોલીસની ટીમ સીસીટીવી ના આધારે પણ તેના કામગીરી કરવામાં આવશે। ત્યારે આપણી જોડે ડીસીપી મેડમ ઉપસ્થિત છે। મેડમ, કઈ રીતેની કામગીરી કરવામાં આવશે? દિવાળી, છઠ પૂજા અને ખાસ કરીને બિહારની ચૂંટણીને લઈને ઉધના રેલવે સ્ટેશન પર ખૂબ મોટી સંખ્યામાં ભીડ જોવા મળતી હોય છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રેલવે સ્ટેશન આવેલું છે એમાં ગયા વર્ષે કન્સ્ટ્રક્શન્સનું મેઇન જે મૈદરપુરા રેલવે સ્ટેશન છે ત્યાં કામ ચાલુ હોવાથી ઘણો બધો ટ્રેનનો ફ્લો અને ટ્રાન્ઝેક્શન્સ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના ઉધના રેલવે સ્ટેશનથી થયો હતો, જેમાં છઠ પૂજા, દિવાળી વેકેશન્સ અને હવે જે આવનાર ઇલેક્શન્સ છે એને ધ્યાનમાં રાખી અને કદાચ સ્પેશિયલ ટ્રેન પણ એ લોકો ચાલુ કરવાના છે। અમારી 2 વખત ઓફિસર્સ કક્ષાએ રેલવેના અધિકારીઓ સાથે મિટિંગ થયેલી છે, ડીસીપી કક્ષાએ, અને ઉધના પોલીસ સ્ટેશનના થાણા અધિકારી અને લિંબાયત પોલીસ સ્ટેશનના જે થાણા અધિકારી છે બંને પીઆઈઓની પણ રેલવેના ઓફિસર્સ સાથેની મિટિંગ અમારી થઈ ચૂકી છે। એમની પાસેથી અમે શેડ્યુલિંગ પણ લીધું છે કે કઈ કઈ ટ્રેનો કયા દિવસે આવવાની છે અને શેડ્યુલિંગ પ્રમાણે જે ટ્રેન છે એમાં પેસેન્જર્સ પણ કેટલા રહેશે ઓન એન એવરેજ। તો લાસ્ટ ટાઈમ જ્યારે ઉધના પોલીસ સ્ટેશનથી આ પ્રકારે ટ્રાન્સપોર્ટેશન થયું હતું ત્યારે ઓલમોસ્ટ 60,000 જેવા જે શ્રમિકો અને આવતા જતા પેસેન્જર્સ હતા એ ત્યાં ભેગા થયા હતા અને પોલીસે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કર્યો હતો અને બંદોબસ્ત પણ કર્યો હતો। પરંતુ આ વખતે જે રેલવેના અધિકારીઓ સાથે મિટિંગ થઈ એમાં ઉધનાની જગ્યાએ પ્લેટફોર્મ નંબર 6 એટલે કે લિંબાયતનું જે પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવે છે અને ત્યાં મોટો યાર્ડ પણ છે અને જગ્યા પણ મોટી છે, જેમાં જે પેસેન્જર્સ આવશે એમની સુવિધા પણ જળવાઈ શકે, રાતની કદાચ લેટ નાઇટની ટ્રેન હોય તો એ લોકોને ત્યાં બેસવાની વ્યવસ્થા પણ શાંતિથી થઈ શકે એ માટેની પણ વ્યવસ્થા છે। સો પ્લેટફોર્મ નંબર 6 ઉપર એ શિફ્ટિંગ થયું છે આ વખતે। એ ઉપરાંત અમે લોકોએ જે એસ્ટિમેટ આવ્યો છે કે કેટલી ટ્રેનો અને સ્પેશિયલ ટ્રેન મૂકવામાં આવશે અને રૂટીનમાં પણ કેટલી ટ્રેનો છે એ પ્રમાણે ત્યાં બંદોબસ્ત પણ ગોઠવ્યો છે। અને જે રીતના ડીસીપી દ્વારા જણાવવામાં આવ્યું છે કે સુરત પોલીસ તો તેના જ છે, પરંતુ રેલવે પોલીસની સાથે પણ મીટિંગ કરવામાં આવી છે। સાથે સાથે કોઈ પણ વ્યવસ્થાનો અભાવ ન જોવા મળે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે, સાથે સાથે સીસીટીવી થી પણ નજર જે છે તે રાખવામાં આવશે અને ખાસ કરીને પોલીસની ટીમો પણ જે છે તે શિફ્ટ વાઇઝ નોકરી કરશે અને કોઈને પણ અંચરરૂપ ન થાય તેની ખાસ વ્યવસ્થા જે છે તે સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે। સાઈ જગતાપ, GSTV।